અરવલ્લી જિલ્લામાં વાલીઓના માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। 10 વર્ષની બાળકીના અપહરણ બાદ બાળકી 16 વર્ષના કિશોર પ્રેમી સાથે ભાગી હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કારણભૂત હોવાનું ખુલ્યું છે। તો ઘટના છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની, જેમાં ગત 31 ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની 10 વર્ષની બાળકીનું અપહરણ કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। તો ફરિયાદ જોતા પોલીસે ભોગ બનનારના માતા પિતાને બોલાવી પૂછપરછ હાથ ધરવા જાણવા મળેલ કે આ ભોગ બનનાર બાળકી અને તેની બહેને પણ સગીર જ છે। તે બંને બહેનો તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી અને મોબાઈલમાં બંને બહેનોના કુલ 7 ઇન્સ્ટા એકાઉન્ટ બનાવાયા હતા, જેમાંથી 5 એકાઉન્ટ બંધ છે અને 2 ચાલુ છે। જેમાં ભોગ બનનારની નાની દીકરી જે 10.5 વર્ષની હતી તે 16.5 વર્ષના સગીર સાથે સંપર્કમાં આવેલ અને ભોગ બનનાર સગીરાનું અપહરણ કરાયેલું હતું। જો કે પોલીસે સતર્કતા રાખી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા। તો મહત્વની બાબત એ છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું છે અને બંનેના મેડિકલ ચેકઅપ પણ કરાવાયું હતું અને કિશોરને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં પણ મોકલી આપવામાં આવ્યો છે। ગઈ તારીખ 31/12/2024ના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક 10.5 વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો। આ જે બાળકી હતી એ 5મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતાં માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી, જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી। તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી, આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે। સર, બાળકી સાથે જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે। સર, આવો કિશોર પરિવારના બને જે ખાસ કરીને પેરેન્ટ્સ છે, જે માતા પિતા, એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી, પણ એમની પાસે સ્માર્ટફોન હતો, તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા। ત્યારે સમગ્ર ઘૃણાસ્પદ ઘટનાને લઈને આમ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તો સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે અને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગ મૂકીને સગીર વયની ઉંમરે પ્રેમના પાઠ ભણતા વિદ્યાર્થીઓના મા બાપ માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે। એના માટે માતા પિતા અને શિક્ષકો પણ જાગૃત થવાની જરૂર છે। તો શાળામાં પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે એમ સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા થકી એક પ્રેમના પાઠ ભણ્યા। આ નાની ઉંમરે શિક્ષણ સાથે જોડાયેલા બાળકોનો આ કિસ્સો એ સમગ્ર ભારતના વાલીઓ માટે આંખ ખોલનારો કિસ્સો છે અને ખાસ તો સરકારે કે જે કોરોના વખતે સોશિયલ મીડિયા મારફતે ભણતરની વાત હતી, આજે એ ભણતર એ જુદી દિશા તરફ જઈ રહ્યું છે મોબાઈલ મારફતે। તો આ ઓસ્ટ્રેલિયાની સરકારે જે રીતે પહેલ કરી 18 વર્ષથી નીચેના છોકરાઓ માટે મોબાઈલની પાબંદી અથવા જે તે એપ એવી હોય એની પાબંદી, નહીં તો સોશિયલ મીડિયા જે તેને દંડ થાય એવું ભારત સરકાર, કેન્દ્ર સરકાર પણ લાવવું જોઈએ, જેથી કરીને મા બાપે પણ થોડુંક ચિંતાનો વિષય ઓછો બને। સ્કૂલોએ ફરી પાછું પાઠ્યપુસ્તકમાંથી ભણતર ચાલુ થાય એ તરફ જવું જોઈએ એવું આ કિસ્સાથી અમને લાગી રહ્યું છે અને આ દીકરી આજે સમગ્ર ભારત માટે એક આંખ ખોલવારૂપ કિસ્સો છે, જે આની નોંધ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લઈ
અને શિક્ષણમાં પાછો હતો એવો ફેરફાર કરવો જોઈએ. સ્ક્રીન એડિક્શનના જમાનામાં અરવલ્લી જિલ્લાની આ ઘટના લાલબત્તી સમાન છે. આજના યુગમાં મોબાઈલના આ રાફડા ફાટ્યા છે ત્યારે ચારે બાજુથી વધતા મોબાઈલના આક્રમણ વચ્ચે આજે આપણે વાલીઓ તરીકે જાગૃત થવાનો વિષય છે. અને આ ઘટના એટલી ખતરનાક છે કે સૌ માટે આ ચેતવણી સમાન છે અને શિક્ષકો માટે, વાલીઓ માટે અને જાગૃત નાગરિકો માટે આ ઘટના ખરેખર શર્મનાક છે. આજના યુગમાં યોગ્ય સમય કરતા બાળકોને મોબાઈલ હાથમાં જે થમાઈ દેવાની જે ફેશન છે અને એના ઉપર ગૌરવ લેવાનો જે વિષય બનતો જાય છે એના કારણે આ બધી ઘટનાઓ બને છે. એટલે સામાજિક રીતે સામાજિકરણમાં સમાજમાં આ ખતરનાક ઘટનાને રોકવા માટે મોબાઈલનું અતિક્રમણ ઘટાડવું જોઈએ, સ્ક્રીન એડિક્શન ઘટાડવું જોઈએ, શાળામાં આ વિષય માટે તાસ લેવાવા જોઈએ, આ માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ થવા જોઈએ. પણ આ ઘટના એટલા માટે દરેક સમાજે આ નોંધ લેવી જોઈએ કે આ ઘટના જે બની છે આવનારા સમયમાં બીજી ઘટના ના બને અને બાળકોને આ પ્રકારના શિક્ષણથી અને આ પ્રકારના પ્રશિક્ષણ માટેની તાલીમો આપવી જોઈએ. અને જે એડિક્શન છે, જે આ પ્રકારનો નશો છે બાળકોને મોબાઈલ માટેનો, એ ઘેલછા છે અને એ ઘેલછા ક્યાં સુધી લઈ જાય છે એ ઘટના જે બની છે સમગ્ર ગુજરાતમાં નોંધનીય ઘટના છે. અને આવનારા સમયમાં આપણે બધાએ વિદ્યાર્થીઓએ, વાલીઓએ જાગૃત થવાની જરૂર છે કે મોબાઈલ એ શસ્ત્રનું પણ કામ કરે છે અને શાસ્ત્રનું પણ કામ કરે. મોબાઈલનો ઉપયોગ સદુપયોગ કેવી રીતે થાય એ બાબતોને આપણે નોંધ લેવી જોઈએ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.